ગણતરીના કલાકોમાં અનડિટેક્ટ ચોરીનો ભેદ ઉકેલાયો. રિક્ષામાં પેસેન્જરની નજર ચૂકવીને દાગીના ચોરનાર આરોપી ઝડપાયો. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ ઝડપી કાર્યવાહી કરીને કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા રિક્ષામાં મુસાફરની નજર ચૂકવીને દાગીનાની ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને એક આરોપીને 3.51 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એએમ કામડિયાના નેતૃત્વમાં અલગ અલગ ટીમો દ્વારા મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન પીએસઆઈ એડી કાકરેજાની ટીમને બાતમી મળી હતી કે લીલા રંગની રિક્ષા નંબર GJ2 BU2026માં ફરતો એક શખ્સ મુસાફરોને બેસાડીને તેમની નજર ચૂકવી દાગીનાની ચોરી કરે છે અને હાલમાં નંદાસણ તરફથી મહેસાણા તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે બેચરાજી 3 રસ્તા પાસે વોચ ગોઠવીને રિક્ષા રોકી તપાસ કરતા ચાલક નવાઝ શરીફ યુસુફભાઈ રસુલભાઈ મંડલિક ઉંમર વર્ષ 32 રહે મંડલીવાસ ફાટીપુરના નાકે કરી જિલ્લો મહેસાણાને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન એની પાસેથી મુદ્દામાલ મળી આવ્યો હતો, જેમાં સોનાની પેન્ડલ્સ સાથે ચેન ₹1.25 લાખ, સોનાની બુટ્ટી 21,000, મોબાઈલ ફોન 5,000, રિક્ષા 2 લાખ, એમાં કુલ મુદ્દામાલ ₹3,51,000 કબજે કરવામાં આવ્યો. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે એને સાગરીતો સાથે મળીને 30 જુલાઈના રોજ છત્રાલ વિસ્તારમાં રિક્ષામાં બેઠેલી એક મહિલાના થેલામાંથી સોનાના દાગીનાની ચોરી કરી હતી. પકડાયેલા આરોપીઓમાં નવાઝ શરીફ યુસુફભાઈ રસુલભાઈ માંડલિક રહે ઉંમર વર્ષ 32 રહે મંડલીવાસ ફાટીપુરના નાકે કરી જિલ્લો મહેસાણા. વોન્ટેડ સાગરીતોમાં અલીખાન છોટીખાન પઠાણ રહે LH પાર્ક જાસલપુર રોડ કરી, સરફરાજ ખાન છોટીખાન પઠાણ રહે LH પાર્ક જાસલપુર રોડ કરી, શાહરૂખ ખાન બેલીમ સરનામું જાણી શકાયું નથી. આ મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે આરોપી અને કબજે કરાયેલા મુદ્દામાલ મહેસાણા તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.